સરથાણા ગોપીનાથ સોસાયટીમાં 17 વર્ષ પહેલા 3 પ્લોટ બિલ્ડરો પાસેથી કાપોદ્રાના રહીશે ખરીદ્યા હતા। બિલ્ડરોએ વેચાણ દસ્તાવેજ બનાવી આપી કાપોદ્રાના રહીશ પાસેથી પૈસા પડાવી લીધા હતા, પરંતુ બિલ્ડરોએ સુરત મહાનગરપાલિકામાં પ્લાન મંજૂર કરાવતી વખતે કાપોદ્રાના રહીશના પ્લોટ માર્જિનવાળી જગ્યામાં નાખી બોગસ દસ્તાવેજ બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે। કાપોદ્રા હીરાબાગ સ્થિત હિંમતનગર સોસાયટીના કૃપા કોમ્પ્લેક્સમાં રહેતા 64 વર્ષીય પરસોત્તમભાઈ લાલજીભાઈ વેકરિયા હાલ નિવૃત્ત જીવન ગુજારે છે। 1999 થી 2000માં સરથાણા ગોપીનાથ સોસાયટીમાં પ્લોટિંગ પાડવામાં આવ્યા હતા, જ્યારે પરસોત્તમભાઈએ કતારગામ ધરમનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર માવજીભાઈ રવજી જાધાણી પાસે 3 પ્લોટ બુકિંગ કરાવ્યા હતા। ત્યારબાદ માવજીભાઈએ કતારગામ શાંતિવન સોસાયટીમાં રહેતા પૂનાભાઈ રવજીભાઈ હિરજીભાઈ મંજીભાઈ જાધાણી, ધીરુભાઈ જીવરાજભાઈ મફતપરા, લાલજીભાઈ જીવરાજભાઈ અલસાલિયા અને લવજીભાઈ દેવરાજભાઈ કડાયા સાથે મળી પરસોત્તમભાઈને 3 પ્લોટની વેચાણ દસ્તાવેજ બનાવી પૈસા પડાવી લીધા હતા, પરંતુ આ ટોળકીએ સુરત મહાનગરપાલિકામાં ગોપીનાથ સોસાયટીનો પ્લાન મંજૂર કરાવતી વખતે પરસોત્તમભાઈના 3 પ્લોટ માર્જિનમાં જગ્યામાં નંખાવી દઈ પ્લાન મંજૂર કરાવ્યો હતો। આ હકીકત જાણવા છતાં આ ટોળકીએ પરસોત્તમભાઈને બોગસ દસ્તાવેજ બનાવી આપ્યા હતા। આ અંગેની જાણ પરસોત્તમભાઈને થતાં તેમણે પોતાના પ્લોટના પૈસા પરત માંગ્યા હતા, પરંતુ આજ દિન સુધી આ ટોળકીએ પૈસા પરત ન આપતા આ ટોળકી વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં પરસોત્તમભાઈએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।